દર્શક મિત્ર, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ નામાંકિત કાશીબા હોસ્પિટલની ડોક્ટર ટીમે ઓછા વજનવાળી નવજાત બાળકીને નવજીવન આપ્યું। 2 મહિનાની સારવાર બાદ બાળકીનું વજન 1 કિલો 200 ગ્રામ થયું। રાજ્ય સરકારની PMJ યોજના ખરા અર્થમાં બાળકીની આશીર્વાદરૂપ બની છે। ડૉક્ટર છે તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। તેવો જ એક ડૉક્ટરની ઉમદા કામગીરીનો કિસ્સો રાજુલામાં બન્યો છે। રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડૉક્ટર્સ ટીમ દ્વારા ઓછા વજનવાળી નવજાત બાળકીને સારવાર આપી જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે। ઉના તાલુકાના ગીરકોદિયા ગામે રહેતા અલ્પેશભાઈ મકવાણાના ઘરે 6/1/2026ના રોજ પુત્રીનો જન્મ થયો હતો અને બાળકીના જન્મ સમયે માત્ર 5.90 ગ્રામ જ વજન હતો। આવી સ્થિતિમાં બાળકીની તબિયત નાજુક અને બચવું ખૂબ કઠિન હતું। ત્યારબાદ બાળકીના પરિવારજનોએ રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવી દાખલ કરવામાં આવી હતી। અહીં હોસ્પિટલના બાળકના ડૉક્ટર દિનેશ કલસરિયા સહિત ટીમ દ્વારા બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને 2 મહિના સુધી બાળકીને ડૉક્ટર્સની ટીમની સતત દેખરેખ હેઠળ સારવાર આપી હતી। ત્યારે ઓછા વજનવાળી બાળકીને 2 મહિનાની સારવાર આપ્યા બાદ બાળકીનો વજન 1 કિલો 200 ગ્રામ થયો હતો। આ બાળકીની તમામ સારવાર PMJ કાર્ડની યોજના હેઠળ નિઃશુલ્કપણે આપવામાં આવેલ હતી। હાલ બાળકીની તબિયત તંદુરસ્ત હોવાથી તેને રજા આપવામાં આવી છે। ઓછા વજનવાળી બાળકીનો જીવ બચાવી કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડૉક્ટર ટીમ દ્વારા પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી છે। રાજ્ય સરકારની PMJ યોજના ખરા અર્થમાં બાળકીની આશીર્વાદરૂપ બની છે। SKS ન્યૂઝ 24 રાજુલા। હું ડૉક્ટર દિનેશ કલસરિયા, MD પીડિયાટ્રિક, કાશીબા હોસ્પિટલ રાજુલા। બેબી કૈલાસબેન મકવાણા, ગામ ગીરકોદિયા, તાલુકો ઉના, જેમનું ડિલિવરી 6/1/2026ના રોજ થયેલી હતી। ત્યારબાદ બાળકનું વજન 590 ગ્રામ એટલે એકદમ ઓછું વજન હતું। એના માટે બાળકને કાશીબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું। બાળકને 2 મહિના પૂરતી સારવાર આપેલી છે। આજે બાળકની તબિયત એકદમ સારી છે। આજનું બાળકનું વજન 1 કિલો 200 ગ્રામ છે અને આ બાળકની બધી જ સારવાર ટોટલી જે PMJ યોજના આપણે કાશીબા હોસ્પિટલમાં ચાલે છે એમાં ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે। 1 પણ રૂપિયાનો ખર્ચ બાળકના પિતા પાસે કે એના રિલેટિવ પાસેથી લેવામાં આવ્યો નથી ને ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે। આજે બાળકની તબિયત એકદમ સારી છે અને આજે અમે બાળકને રજા કરીએ છીએ। તેનાથી હોસ્પિટલ સ્ટાફ અને બધા જ આજે ડૉક્ટર સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને રિલેટિવ બધા જ આજે ખુશ છે। શું નામ? મારું નામ અલ્પેશભાઈ બાબુભાઈ મકવાણા, ગામ ગીરકોદિયા। જિલ્લાની કાશીબા હોસ્પિટલમાં આવ્યા હતા। અમારે 2 મહિના થઈ ગયા। પહેલાં હું છોકરીને લઈને આવ્યો ત્યારે એનો 590 ગ્રામ વજન હતો ને અત્યારે 2 મહિના સારવાર લીધા પછી 1 કિલો 150 ગ્રામ વજન છે। મારે જે સારવાર થઈ એ બધી સરકારી કાર્ડમાં થઈ છે, હાવ ફ્રીમાં, 1 રૂપિયાનો ખર્ચ આવ્યો નથી। એટલે હું કાશીબા હોસ્પિટલવાળા સાહેબનો અને એના સ્ટાફનો આભાર માનું।